ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પરિવાર અને મિત્રો સાથે મળી મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વાજતે ગાજતે પરિવાર અને સોસાયટીના રહીશો સાથે મતદાન કેન્દ્ર પર જઈ મતદાન કરવાની પવિત્ર ફરજ અદા કરી હતી. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે પત્ની સંગીતાબેન, માતા તેમજ ઇસ્કોન મેગા સિટીના રહીશો જોડાયા હતા. લોકશાહીના મહાપર્વમાં સૌને મતદાન કરવાની મંત્રી શ્રી દ્વારા અપીલ કરાઈ હતી. ગુજરાત રાજ્યમાં આજે 26મી એપ્રિલ 2026ના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઇલેક્શન યોજાઈ રહ્યું છે. સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચૂંટણી પંચે મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે. ઇસ્કોન મેગા સિટી મારું રહેણાંકનું સ્થાન છે. લોકશાહીનું પર્વ અલગ રીતે ઉજવવા માટે સૌ સોસાયટીના લોકો સાથે મળી નાસ્તા પાણી કરી અને સામૂહિક મતદાન કરવા માટે નીકળવાની પરંપરા, ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોર્પોરેશનની હોય, ચાહે વિધાનસભાની હોય કે ચાહે લોકસભાની હોય, આપ એના સાક્ષી રહ્યા છો. મેં આજે મારા પરિવાર સાથે અને સોસાયટીના સૌ રહીશો સાથે મતદાન કર્યું છે. સમગ્ર ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, સમગ્ર રાજ્યની અંદર એ યોજાઈ રહી છે. ત્યારે હું ભાવનગરવાસીઓને, જિલ્લાના વાસીઓને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું. લોકશાહીનું ઉત્તમ પર્વ સૌ સાથે મળીને ઉજવીએ. સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને પણ હું વિનંતી કરું છું, જે પ્રકારે વિકાસની નવી ઊંચાઈઓ રાજ્ય સર કરી રહ્યું છે, દેશની અંદર નવ ભારત બનાવવા માટે દેશની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણની સરકાર લોકસેવા માટે કામ કરી રહી છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર પણ લોકસેવા માટે રાજ્યમાં કામ કરી રહી છે. ત્યારે આજ દિન સુધી બધાએ ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે. હું તમામ લોકોને વિનંતી કરું છું, એક નવું ભારત, ગુજરાતની નવી ઊંચાઈઓ અને નવું ભાવનગર, જે આપ સૌએ વિકાસની દ્રષ્ટિમાં જોયું છે, ત્યારે એક નવી વિકાસની ઊંચાઈઓ સર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લો અને સમગ્ર ગુજરાતની જનતાને સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં ચૂંટણી છે એકાઈમાં મતદાન કરીને આપણે પવિત્ર ફરજ નાગરિક તરીકેની બજાવીએ. સૌને મારી વિનંતીની અપીલ છે, આવો સાથે મળીને આ લોકશાહીનું ઉત્તમ પર્વ, પ્રતિનિધિ ચૂંટવા માટેનું પર્વને ઉજવણી સ્વરૂપે ઉજવીને એક પણ મત આપણો પીળો ન રહે. આપણા પરિવારનો, આપણા સગાવાલાનો, સોસાયટીનો સૌ સાથે મળીને આ મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરીએ.